અને પીડિત વર્ગની દીકરીઓના સર્વાંગી વિકાસના ઉદ્દેશ્ય સાથે ડોક્ટર હેડગરવાર સેવા સ્મૃતિ ટ્રસ્ટ દ્વારા આયોજિત રન ફોર ગર્લ ચાઇલ્ડ ચેરિટી રનની બીજી આવૃત્તિ આગામી 4 જાન્યુઆરી 2026ના રોજ VNSGU કેમ્પસ સુરત ખાતે યોજાવાની છે। આ અંગેની માહિતી આયોજન સમિતિના સહસંયોજક અમિતભાઈ ગજ્જરે પત્રકાર પરિષદમાં આપી હતી। આ ચેરિટી મેરેથોનમાં 8 થી 10,000 દોડવીરો ભાગ લેશે તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી છે। મેરેથોનમાં 21 કિલોમીટર, 10 કિલોમીટર, 5 કિલોમીટર અને 2 કિલોમીટર જેવી વિવિધ કેટેગરીઓ રહેશે, જેથી વ્યવસાયિક દોડવીરો ઉપરાંત સામાન્ય નાગરિકો પણ જોડાઈ શકે। વિજેતાઓને કુલ મળીને 2,20,000ના રોકડ ઇનામો આપવામાં આવશે। આ કાર્યક્રમમાં AMNS મુખ્ય સ્પોન્સર તરીકે સહયોગ આપી રહ્યું છે, જ્યારે રામકૃષ્ણ ડાયમંડ, PPL અને રાજકોટ નાગરિક સહકારી બેંક સહયોગી દાતાઓ તરીકે જોડાયા છે। કાર્યક્રમમાં ICC ચેરમેન જય શાહ મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહેશે। આ સાથે શહેરના અગ્રણી ઉદ્યોગપતિઓ તથા આયોજન સમિતિના સહસંયોજકો એવા ઘનશ્યામ શંકર, અમિતભાઈ ગજ્જર, પીપલ્સ બેંક ચેરમેન શ્યામજી રાઠી, રાજેશ સુરાણા, રાકેશ કંસલને પણ આમંત્રિત કરવામાં આવ્યા છે। આ પ્રસંગે સમિતિના સહસંયોજક શ્યામ રાઠીએ જણાવ્યું હતું કે રન ફોર ગર્લ ચાઇલ્ડ માત્ર એક દોડ નથી, પરંતુ દીકરીઓના સર્વાંગી ઉત્થાન માટેનું સામાજિક અભિયાન છે। ટ્રસ્ટ દ્વારા ખાસ કરીને સ્લમ વિસ્તારોમાં રહેતી શોષિત, વંચિત અને પીડિત દીકરીઓને શારીરિક, માનસિક, આધ્યાત્મિક, બૌદ્ધિક અને સામાજિક આ 5 ક્ષેત્રોમાં સશક્ત બનાવવાનો સતત પ્રયાસ કરવામાં આવી રહ્યો છે। તેમણે વધુમાં જણાવ્યું હતું કે ગયા વર્ષે જ્યાં માત્ર 7 કિશોરી વિકાસ કેન્દ્રો કાર્યરત હતા, ત્યાં આજે આ સંખ્યા વધીને 159 કેન્દ્રો સુધી પહોંચી છે। તે જ રીતે ટ્રસ્ટનો જ્ઞાન મંદિર પ્રકલ્પ પણ 60 કેન્દ્રોથી વધીને 105 કેન્દ્રો સુધી વિસ્તર્યું છે। આ ચેરિટી મેરેથોનના માધ્યમથી આવનારા વર્ષમાં કિશોરી વિકાસ કેન્દ્રોની સંખ્યા 159માંથી 500 તથા જ્ઞાન મંદિર પ્રકલ્પ 105માંથી 300 સુધી પહોંચાડવાનો લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યો છે। આ ચેરિટી રનથી પ્રાપ્ત થનારી સમગ્ર રકમ દીકરીઓના શિક્ષણ, વિકાસ અને કલ્યાણકારી પ્રવૃત્તિઓમાં ઉપયોગમાં લેવામાં આવશે, તેમ પણ તેમણે જણાવ્યું હતું। આ રેસની આયોજનની તૈયારી અમે છેલ્લા 6-1 મહિનાથી જુદા જુદા ક્ષેત્રમાં કરી રહ્યા છીએ। આ રેસમાં અમારી ધારણા પ્રમાણે ઓછામાં ઓછા 8,000 લોકો અમારી સાથે જોડાવાના છે, 8,000 રનર જોડાવાના છે અને એના માટે અમે રનર્સને જે કંઈ જરૂરિયાત છે તેના માટે અમે દરેક ક્ષેત્રને અમે ધ્યાનમાં રાખીને હાઇડ્રેશનથી લઈને, ખાવાનાથી લઈને, એન્ટરટેઇનથી લઈને દરેક વસ્તુ રનર્સ માટે રૂટ ઉપર ઉપલબ્ધ હશે। એની સાથે રનર્સ માટે ન નારાયણને જરૂર નહીં પડે, પણ તેમ છતાં મેડિકલ સેવા પણ હાજર હશે। ઉલ્લેખનીય છે કે ડોક્ટર હેડગરવાર સેવા સ્મૃતિ ટ્રસ્ટની સ્થાપના વર્ષ 1988માં કરવામાં આવી હતી। ટ્રસ્ટ દ્વારા સમાજ સેવાના ક્ષેત્રે સામાજિક, શૈક્ષણિક, સ્વાવલંબન અને આરોગ્ય આ 4 મુખ્ય દિશાઓમાં સતત સેવા કાર્ય કરવામાં આવી રહ્યું છે। ટ્રસ્ટના પ્રમુખ તરીકે રણછોડભાઈ ધોળિયાએ સેવા આપી રહ્યા છે, જ્યારે મંત્રી તરીકે નીતિન પટેલ જવાબદારી સંભાળી રહ્યા છે। રન ફોર ગર્લ ચાઇલ્ડ મેરેથોન દ્વારા દીકરીઓના ઉજ્જવળ ભવિષ્ય માટે સમાજને જોડવાનું આ અભિયાન સુરતમાં એક નવી સામાજિક ચેતના ઊભી કરશે તેવી આશા આયોજકો દ્વારા વ્યક્ત